જયશ્રી મહાકાલ સવાર પડી ગઈ છે અને આ બાજુ જો બધા વહેલા તો ઉઠી ગયા. પકામાં મજા આવી ગયા. રાતે 1 વાગે આવ્યા હતા. છોકરા તો વહેલા ઉઠી ગયા 10 વાગ્યાની જગ્યાએ. અને હવે જઈએ છીએ અમે અમદાવાદ. ગુડ મોર્નિંગ બધાના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. ક્રિએટર ફિશ છે ઓલ ગુજરાતનું, તો એની અંદર અમે પાર્ટિસિપેટ કરવા જઈએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની અંદર આવેલું છે, તો જોતા રહેજો અમારો બ્લોગ, મિસ્ટર ઠાકોર બ્લોગ. આવજો પકામાં. મિહિરભા તોફાન ના કરતા પાછા હો. જો મિહિર તો અહીંયા રોકાવાનો છે. જય શ્રી કૃષ્ણ દાદી. પહોંચી ગયા સરખેજ હાઈવે ઉપર. અડાલજ ચોકડી વાળું સર્કલ છે. બહુ સરસ મજાની આ સર્કલ બનાવેલું છે. અને આ એસજી હાઈવે. અહીંયાથી એક બેન આવે છે, એમને લેવાના છે, ભારતીબેનને, જે યુટ્યુબર છે, ગુજરાતી જોડીવાળા, ફેમસ યુટ્યુબર. ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ. યુનિવર્સિટી કઈ છે? આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદ. ક્રિએટર ફિસ્ટ જો. અને યુટ્યુબર ને ઇન્સ્ટા બધાની ગાડીઓ જઈ રહી છે અત્યારે, તો ટ્રાફિક જામ. ગાડીઓ છે, બધાના ફોન પણ આમ ચાલુ છે. જો અમે તો આવી ગયા છીએ ફાઇનલી અહીંયા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આ બાજુ ભારતીબેન પણ આવી ગયા છે, તો જઈએ રજીસ્ટ્રેશન કરાવવા માટે. લઈ લીધું છે આપણે રજીસ્ટ્રેશન કરાવી. આ ટાઈપનું એક કાર્ડ મળ્યું છે. આવી ગયા છીએ ક્રિએટર ફિસ્ટ. વેલકમ ટુ ક્રિએટર ફિસ્ટ, સપ્તરંગ ક્રિએટર ફિસ્ટ. અને આ બાજુ ચા નાસ્તો ચાલુ છે, તો થોડો ઘણો ચા નાસ્તો કરી લઈએ આપણે. આ બાજુ નાસ્તામાં શું છે? ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો બી છે, જલેબી છે, ચા છે, અને આ બાજુ બધું ખાખરા, મગનું શાક, ખમણી, ફાફડા, કઢી. આ બાજુ બેઠા છે આ લોકો નાસ્તો કરવા. જો બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી છે આખી. અહીંયા છે રાખેલું છે આપણે સપ્તરંગ ક્રિએટર ફિસ્ટ 2026. આખો હોલ છે અહીંયા સામે. અને આ બાજુ હજુ તો ટાઈમિંગ થયો નહીં. નાસ્તો પાણી ચાલુ છે બધાને. નાસ્તા તો આપણે તો કરી લીધા. ફોટો સેશન ચાલી રહ્યું છે. પેલું બાજુ બી બધા ફોટો સેશન કરે છે. અહીંયા એક ક્રિએટર ફિસ્ટનું હોલ છે. હા ભાઈ એના બેન મોરબીથી આવેલા છે. એ પણ યુટ્યુબર છે, કુકિંગના વિડીયો બનાવે છે. શું નામ તમારા ચેનલ બેન? નેહા હોમ કુક. હા, એ તો જોવું છે વિડીયો. ઓકે, સરસ સરસ. આ એક હોલ છે ને એમાં સરસ મજાનો ભારત માતાનો ફોટો મૂકેલો છે. વંદે માતરમ 150મી ગૌરવ ગાથા. ઇવેન્ટ શેડ્યુલ શું છે એ પણ આખું લખેલું છે અહીંયા. આ બાજુ શું કરી બેઠા બેઠા બધા વાતો કરે છે. સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટી પ્રેઝન્ટ ક્રિએટર ફિસ્ટ. હવે હોલમાં એન્ટ્રી લઈએ. કેવો છે હોલ એ જોઈએ પહેલાં તો. હા હા હા, સરસ મજાનો હોલ છે અને ફૂલ એસી ચાલુ છે. અને આખો દિવસ રાત 9થી સવારે 9થી રાતના 9 વાગ્યા સુધીનો ટાઈમ કાઢવાનો છે. ક્રિએટર ફિસ્ટ. હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. બેસીએ અહીંયા હવે. નેહા બેન તો બેસી ગયા છે.
અને આ બાજુ ભારતીબેન અને લતા આવે છે પાછળ. બધા ક્રિએટરો આવી ગયા હોય ગુજરાતમાંથી. પાછળ એ બધું ભરી ગયું છે. આ બાજુ અમે બેસી ગયા છીએ. ડબલ હોવી જોઈએ, ટ્રિપલ હોવી જોઈએ. 4 ગણી હોવી જોઈએ. હવાની અંદર લહેરાઈને જયઘોષ કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત માતાના જયથી શરૂઆત થઈ છે. સૌને વિનંતી કે દેશ के युवा હમ હે. देश के युवा पूरी ऊर्जा સાથે देश के युवा ऊर्जावान श्रद्धावान सामर्थ्यवान देश की पहचान शक्तिशाली नए विचार जिम्मेदार सेवाभावी परोपकारी 21वीं सदी भाग्य विधाता पॉडकास्ट તેનો રૂઆબ, તેનો મિજાજ એક અલગ જ કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે ખૂબ જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. જય થળેશ્વર, પ્રફુલ ગર્ગ, નિખિલ ચંદવાની, મીનાક્ષી શેરાવત અને પ્રફુલજી કેતકર. ખૂબ જોરદાર તાળીઓથી સૌ નેશનલ ક્રિએટર્સ સૌનું સ્વાગત અને અભિવાદન છે. આપણા સૌના મનની અંદર આ આજનો માસ્ટર ક્લાસ એ ઘણું બધું લઈને આવ્યો છે. આવો જયભાઈ, સ્ટેજ ઇઝ યોર્સ. જોરદાર એનર્જી લાગે છે. જબરજસ્ત. બેકસ્ટેજ સાંભળતા હતા. સૌપ્રથમ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારો સમય કાઢીને અલગ અલગ ગામથી શહેરોથી તમે લોકો અહીંયા સુધી આવ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. આ થવું ખૂબ જરૂરી હતું. ક્રિએટર્સ કમ્યુનિટી એક જગ્યા પર એક આખા દિવસ માટે ભેગી થવી ખૂબ જરૂરી હતી, કારણ કે અહીંયાથી ઘણા બધા વિચારોની આપ-લે થશે અને એ વિચારોમાંથી ઘણું બધું નવું ક્રિએશન થશે જે કન્સ્ટ્રક્ટિવ ક્રિએશન હશે એવું મારું માનવું છે. એટલે સૌપ્રથમ વિશ્વ સંવાદ કેન્દ્રને ખૂબ ખૂબ આભાર કે આવા સરસ ફેસ્ટિવલનું આયોજન કર્યું. જ્યારે આયોજનની વાત થતી હતી ત્યારે ઘણા બધા ડિસ્કશન થતા હતા કે આટલા બધા લોકો એક સાથે આવશે કે નહીં આવે, લોકો પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે, પણ જે હિસાબે તમે લોકો પાર્ટિસિપેટ કર્યું છે એટલે સૌપ્રથમ તો આપ સૌ માટે જોરદાર તાળીઓ થઈ. હું આપણા જે ગેસ્ટ પેનલ છે એમનું ઇન્ટ્રોડક્શન આપું. મિત્રો એક એકથી ધુરંધર બેઠા છે અહીંયા. એવા ધુરંધરો કે એમનું પ્રેઝન્સ જ આપણી માટે એક પ્રિવિલેજ છે. એવા ધુરંધરો બેઠા છે. સર મેં ઇન્ટ્રોડક્શન ગુજરાતી में कर लेता हूं. હમણાં મેં એક રીલ જોઈ. કોઈ ગુજરાતી હતા કે બહાર ફરવા ગયા હતા, એને કોની સાથે ઝઘડો થયો એટલે એને પહેલા પૂછી લીધું કે તમને કઈ લેંગ્વેજ ફાવશે, તો કે હિન્દી. પછી હિન્દીમાં ઝઘડો ચાલુ કર્યો. ऐसे है कि जब झगड़ा भी करना हो तो पहले भाषा पूछ लेते हैं कि आपको कौन सा लैंग्वेज कंफर्टेबल होगा, फिर आपकी भाषा में हम बात करेंगे. तो हिंदी में बात પછી રીતે અહીંયા કોઈ વડીલ હમણાં વાત કરી કે ફોલોવર્સ માત્ર ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેવું કોન્ટેન્ટ બનાવો છો એનાથી શું ઇમ્પેક્ટ ક્રિએટ થાય છે એ એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં એમને એના કરતા પણ વધારે સારું કામ કર્યું છે. આજની તારીખે દેશમાં કંઈ થતું હોય, વિશ્વમાં કંઈ થતું હોય તો સૌથી પહેલા હું પોતે પ્રફુલભાઈનું અકાઉન્ટ ખોલીને જોઉં છું કે પ્રફુલભાઈનું શું કેવું છે. એવી રીતે દેશની વાત, દેશની આજુબાજુમાં થતી વાતને આપણા સમક્ષ મૂકવાનું એક ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે. તેમને આપણે વધાવીએ, એમને વેલકમ કરીએ. આપણી સાથે ઉપસ્થિત છે મીનાક્ષી શેરાવતજી. મિત્રો, યંગ ભારત અને એક જેનઝી એજ ગ્રુપમાંથી આવતી એક ભારતની દીકરી ભારતની ટ્રેડિશનલ સિવિલાઇઝેશનલ વેલ્યુઝ, એન્શિયન્ટ વિઝડમ વિશે આટલી વોકલી વાત કરે એ that itself is such a big thing. કે કોઈ દીકરી ભારતના સિવિલાઇઝેશનલ વેલ્યુઝ વિશે વાત કરીને લોકો સમક્ષ મૂકે છે ને એ પણ એટલા. મિત્રો, આપણી વચ્ચે ઉપસ્થિત છે નિખિલભાઈ ચંદવાની. નિખિલભાઈ મિત્રો એ એવું સરસ કામ કરે છે કે જ્યારે મેં મારા મિત્રોને કહ્યું કે નિખિલભાઈ આવે છે ત્યારે મને અમુક લોકોએ એવું કહ્યું કે મારે એમના દર્શન કરવા છે, એમને પ્રણામ કરવા છે. મિત્રો, એમના કામ વિશે વાત કરીશ તમારા રૂવાટા ઉભા થઈ જશે. આપણા પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશમાં જે માઇનોરિટીઝ, ત્યાંની માઇનોરિટીઝ એટલે કે જે હિન્દુઓ, એ લોકોને જે હિસાબે ત્યાં પ્રતાડિત કરવામાં આવે છે, જે હિસાબે પરેશાન કરવામાં આવે છે કે આવા સરસ પ્રસંગમાં કદાચ એ વાતો આપણે કરવી પણ ન ફાવે, આપણે સાંભળી પણ ન શકીએ, એવું એ લોકો સાથે થાય છે. ત્યારે કેટલા હાથે અહીંયાથી
9,500 પરિવારને ત્યાંથી રેસ્ક્યુ કરીને ભારત સુધી લઈ આવવાનું પવિત્ર કાર્ય કર્યું છે. બિલ્ડ કરી શકે એ વાતની પોતે પર્સનલ રીતે કાળજી લે છે અને બધું સ્વ ખર્ચે 8 વર્ષથી આ કામ કરે છે. અને કન્સ્ટ્રક્ટિવ ક્રિએશનની જે क्या है और ये भूमि किसकी, राष्ट्र किसका, ये हमें पहचान हो गई. तो आप कुछ भी क्रिएट कर रहे हैं, आप अपने आप को सही करने लगे. फॉलोअर्स है वो बोर हो रहे थे सोशल मीडिया में, इसके कारण उन्होंने वो क्लिक किया है फॉलो बटन, दैट्स इट. तो आप सबको जानना बहुत जरूरी है वो चीज कि वो फैंस नहीं है, वो आपका कंटेंट बस कंज्यूम कर रहे हैं बिकॉज एल्गोरिथम ने. તો બ્રેક પડી 10 મિનિટની, તો બધા ક્રિએટર બહાર આવી ગયા છે અને આ લોકો તો આ બાજુ ઊભા છે. મજા આવી ગઈ કે નહીં એમ? જો પુનિત ભાઈ આવી ગયા. પુનિતને મળવું પડશે હવે. લગનમાં મળે તો તારને આજ મળ્યા. કેમ છો કો? મજામાં? બેન આવી ગયા છે. અને કોલેજ પત્તા યુટ્યુબમાં 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા. એટલે અમને એમ થયું કે યાર કોઈ કોલેજમાં આપણને કોઈ ઓળખતું નથી, ઘરે કોઈ એટલો ભાવ આપતો નથી, આ 10,000 સબસ્ક્રાઇબ કેમ કર્યું આપણને? શું હશે કે ગમતું હશે આ લોકોને? તો એ લોકો પછી ચાલુ રાખ્યું બનાવવાનું. પછી બસ તમારા બધા જેવા લોકોનો સપોર્ટ મળે, દર્શકોનો સપોર્ટ મળે અને ચાલે જીરો ફૂલ ટાઈમ આમાં જ છે આપણું. YouTube was the first peak age હતી. એ 10,000 સબસ્ક્રિપ્શન, એ 10,000 લોકો જે લોકોએ આપણને આ માન આપી કહેવાય આપણને. એટલે પહેલા તો ઇન્સ્ટાગ્રામ માટે જ બનાવ્યું, પણ અમે બનાવતા થોડો મોટો થઈ ગયો વિડીયો, એટલે ખબર નથી કે આને અપલોડ ક્યાં કરવું. ઇન્સ્ટામાં અપલોડ નતું થતું, પછી યુટ્યુબમાં નાખી નિયતિ અને એ નિયતિ છે ને અમુક 300-400 વ્યૂ આવ્યા હતા શરૂઆતમાં, અને બધા કોલેજ વાળા એક નતા, એટલે કોલેજ વાળાએ નતો જોયો વિડીયો. એટલે જે જો બહારના લોકો વધારે સપોર્ટ કરે, અંદરના પછી કરે. યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. માહી, તમારી માટે કિક સ્ટાર્ટ ક્યારે હતું? ગરબા રમતા નવરાત્રીમાં તો નતું ને? કારણ કે તમારા ગરબાવાળા વિડીયોઝ ખૂબ જોયેલા. અમે લોકો એકચ્યુઅલી કોવિડ વખતે વધારે વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, અને કોવિડ વખતે અમે લોકો ગામડે ગયા હતા બીકોઝ અહીંયા બધું લોકડાઉન હતું અને ગામડે ટોટલી ફ્રી હતા. એ વખતે શું કરું, અને આઈડિયાઝ પણ ઘણા એવા આવતા રહેતા હતા. અને કોવિડ વખતે બધાને હેલ્પ કરવાના વિડીયોઝ પણ સ્ટાર્ટ કર્યા હતા બનાવવાના. અને મીન વાઇલ અમે કોમેડી કોન્ટેન્ટ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. બસ એ વખતે પછી એવું લાગ્યું કે કોમેડી કોન્ટેન્ટમાં અમને લોકોને વધારે રિસ્પોન્સ મળી રહ્યો છે, પબ્લિક હસી રહી છે. કારણ કે એ વખતે એટલો પેન્ડેમિક પીરિયડ્સ હતો ને, તો એ વખતે લોકોને હસાવવાનો અમે એક નાનો પ્રયાસ કર્યો. તો આપણે વાત કરી છે પહેલા પણ તમે વિડિયો પર આવેલો છો. હાઉ ધેટ વોઝ કિક સ્ટાર્ટ. તમે પણ તમારા વિડિયોમાં 3 થી 4 તમારા ફ્રેન્ડ્સનું ગ્રુપ છે, આખું તમારું ગ્રુપ અહીંયા આગળ બેઠેલું છે, તમારી આખી ટીમ છે. સો હાઉ ઇટ વોઝ સ્ટાર્ટેડ ફોર યુ? જો કેવું હતું કે સૌથી પહેલા હું કોલેજમાં આવ્યો, બરાબર, ભણવામાં આપણે એવરેજ, એટલે ત્યાં ડિમોટિવેટેડ હતા પૂરેપૂરા, કંઈથી તો કશું ઉખડવાનું નથી. એટલે બીજી બાજુ તો કંઈક તો ટ્રાય કરીએ, અને પહેલાથી સ્કૂલમાં ને બધામાં કેવું હું બધા સાહેબની બધાની મિમિક્રી કરતો હતો. તો એ વખતે પછી યાદ આવ્યું, અચ્છા આ પાવર છે આપણો. તો પછી ધીમે ધીમે એટલે એકાદો વિડીયો બનાવવાનો ચાલુ કર્યું. 5 વર્ષ સુધી અમે એક ચેનલ ચલાવી, પણ એમાં કંઈ મળ્યું નહીં એમ, કંઈ આગળ બી ના વધ્યા, કે કંઈ વ્યૂઝ બી ના આવે, કંઈ જ નહીં. પણ શરૂઆત એવી રીતે થઈ હતી કે ભણવામાંથી કશું નહીં થાય, એટલે કીધું આપણે વિડીયો બનાવીએ. એકચ્યુઅલી તો મારો જરાય પ્લાન નહોતો કે કોન્ટેન્ટ ક્રિએશનમાં જવું છે, કેમ કે હું મેથ્સ ટીચર છું. આમ તો કહી શકાય કે મેથ્સ ટીચર છો તમે? હા, આમ તો કહી શકાય કે નથી, કેમ કે બાજુમાં કેમ કે
મેં હમણાં જ મતલબ કે એવું થતું હતું, પણ પહેલા 5 વર્ષમાં મને આ પ્રેક્ટિસ ઓટોમેટિક થઈ ગઈ કે ભાઈ હા આ રીતે થાય છે. જ્યારે અમે ઇન્સ્ટાગ્રામમાં આવ્યા કોવિડ પછી 2021 આસપાસ, ત્યારે અમને બધું જ આવડતું, શૂટ, એડિટ, ડાયરેક્શન, ડાયલોગ, એક્ટિંગ બધું જ. તો એ ટાઈમે આ વસ્તુ અમારા કામમાં લાગી ગઈ. ઓકે, મિડલ ક્લાસ ફેમિલી પર બધી આ રીતનું હતું અમારું. સિડની વિશે મારે એક વાત એ પણ મેં ઓબ્ઝર્વેશન કરેલું છે કે લોકો મોટાભાગના ક્રિએટર્સ કે 25-30 હજાર ફોલોઅર થાય એટલે એમને એવું થાય કે હવે મારે માઇક લઈ આવવું છે 10-20 હજાર રૂપિયા ખર્ચીને, બરાબર છે, અને સારું માઇક લાવો ઇટ ઇઝ એન એક્સપેન્સ, રાઈટ? ઇટ્સ અ બિગ એક્સપેન્સ. એમને એવું થાય કે મારે 20,000 રૂપિયા ખર્ચવાના છે માઇકમાં, આટલું માઇક છે ગમે ત્યાં પડી જાય તો આપણે શોધવું પડે, ખોઈ જાય. સીડ ના ઘણા બધા વિડીયોમાં તમારા મોબાઈલ તમારા હાથમાં હોય છે અને હજી પણ હોય છે. સો વોટ યુ વોન્ટ ટુ માઇક વગર તમે કેમનું ચલાવી લો છો? જો મારે કેવું હતું કે અમે બધા ભાઈબંધો હતા, બરાબર? પહેલા મારા જોડે iPhone 7 હતો જે તૂટેલો હતો. બીજા બધા ભાઈબંધો બીજા બધા હતા, એ લોકો iPhone લઈને કરતા હતા, કોઈ બેન મારું આ રીતે લઈને કરું તો મેં ખર્ચો કરાવ્યો. અને પછી એમાં ચાલુ કર્યું, જોડે બીજો એક મારા જોડે Samsung નો ફોન, તો એમાં ઓડિયો રેકોર્ડ ચાલુ કર્યું, બરાબર? તો એ રીતે અમે પહેલા રેકોર્ડ કરતા હતા. અને પછી ધીમે ધીમે જે 7 હતો જેમાં અમે શૂટ કરતા હતા એની જગ્યાએ અમે ફોન અપગ્રેડ કર્યો. કેવું હોય છે ખબર છે, સિચ્યુએશનમાં હું ગોઠવાઈ જવું છું, કદાચ છોકરી મળવા કે મને માર હતો, કોકને તો માર પડ્યો છે ને ભાઈ. આટલા બધા લોકો, જો ગુજરાતની 6-7 કરોડની જનતા, કેટલા લોકો માર પડ્યો હતો એમ? બસ ભાઈ માર ખાઈ ગયા, આપણા ભાઈબંધો જ આપણા મારવા વાળા. સી એમણે જે વાત કરી, એમણે આપણે આગળ જે સવાલ પૂછ્યો હતો એમાં એમણે બહુ સરસ વાત કરી હતી સીડે, કે હું મારા મિડલ ક્લાસ ફેમિલી જે વેલ્યુઝ છે, જે થિંકિંગ છે એને ઓબ્ઝર્વ કરું છું. સો મોટાભાગના કોન્ટેન્ટ આપણા પોતાની જાતની લાઈફને આપણે જો ઓબ્ઝર્વ કરીએ છીએ ને, મને જે લાગે છે એમાંથી નીકળતા હોય છે એવું મને લાગે છે. હવે કેટલાય લોકો હશે, છોકરાઓ મેજરલી, કે નાનપણમાં બધાએ એકવાર તો એવું જોઈ લીધું હશે કે ઇન્ડિયા માટે રમે છે, મેન ઓફ ધી મેચ બની ગયો છે અને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં છે. તમે હારું હારું બોલો છો, બાપા મારે એ બધું કહેવાનું, બધા પપ્પા મારતા હોય, ઠીક છે, બધાએ માર ખાધેલો છે, બનાવે એની પર કંઈક એ રીતનું હોય છે આખું. 2 વર્ષથી લગાતાર યુટ્યુબમાં મારી 3 ચેનલો છે અને હું ડેલી બ્લોગ અપલોડ કરું છું. એક દિવસ મારું બાકી નહીં અને ડેલી આપણે કન્સિસ્ટન્સી તો કમ્પ્લીટ પકડી લીધી છે. મારી એક કિડની છે, મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે, એટલે હું વિચારું છું કે ખરેખર આપણે વ્યૂઝ કેમ નહીં આવતા. અને બીજું કે ક્રિએટરને ખરેખર આ કેરિયર બનાવી શકાય કે પછી સાઈડમાં કોક ચાલુ કરવું પડે. એક બહુ સરસ વાત સીધે આપણે કીધી હતી કુશલે કીધું હતું કે અમે ચાલતા હતા અને સીધે કીધું હતું ત્યારે અમે નતા ચાલતા. હા, એના પણ અમુક યર્સ હતા, પણ તમારું તમે કીધું સાઈડમાં કંઈક ધંધો કરવો પડે. ગુજરાતની સૌથી મોટી વાત એ છે, તમારી હિંમતનગરથી છો તમે, તમારી લગનથી આ હિંમતનગર નીચે જઈને ઉપર આવો. મોડાસા મોડાસાનો સાસુરો હે કર અમારા સવાદા બોલતા હોય છે. અત્યારે હાલમાં બ્લોગ ચાલુ જ છે, એટલે મેં કીધું આપણે જે પરિસ્થિતિ સર્જાઈ છે થોડું છે બ્લોગમાં ચાલુ, આ બ્લોગ ચાલુ છે. ચાલુ રાખો ભાઈ, વાંધો નહીં. હમણાં આ ચાલુ રાખો, 10-15 વર્ષ સુધી વાંધો નહીં, પછી કંઈક લોચા પડશે તો અમે કંઈક ગોઠશું. કદાચ 2 વર્ષની અંદર આપણે મહેનત ચાલુ જ છે અને બાય ચાન્સ આપણો બ્લોગ વાયરલ થઈ જાય તો એ જે આયા છે ને પૈસા વસૂલ થઈ જાય. કેમોના જોઈતા હોય તો તું માગી લે. આપણે 500 વ્યૂ તમને આજે જ અપાઈએ. તમારું આઈડી બોલો, બધા લાઈક કરજો વિડિયો. આઈડી બોલો. હેલો ભાવિક 11 ઇન્સ્ટાગ્રામ ની અંદર છે અને યુટ્યુબ ની અંદર છે હેલો ભાવિક બ્લોગ્સ. હા, અને સબસ્ક્રાઇબ બાય ઇન્ડિયા. હેલો ભાવિક બ્લોગ્સ. હેલો ભાવિક બ્લોગ. ઓકે ભાઈ, બધા ધ્યાન રાખજો. આજે અમને બતાવી દો કે વ્યૂ મળે છે, નથી મળતા એવું નથી, બટ થોડું કોઈ કહ્યું પ્રમાણે તમારે તમારા કોન્ટેન્ટ ઉપર મેન એ છે કે તમે 2 વર્ષથી ચાલુ કર્યું છે ને. હા, 2 વર્ષ મારું મહેસાણા છું. હવે સર મારો પ્રશ્ન એક છે, પહેલી વસ્તુ કે બધાના પ્રશ્ન એવો છે, મારી વસ્તુ જેને કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કરી છે વિડીયોનું, તો એના સેકન્ડ ઓપ્શન નથી હોતો. મારું એવું માનવું છે કે ભાઈ લાઈવ બનાવી છે તો આમાં જ બનાવી છે, એટલા માટે મેં ચાલુ કર્યું છે. સેકન્ડ ઓપ્શન રાખશો તો સોરી, જેનો જેવો પ્રશ્ન છે. પ્રશ્ન સર એ છે કે સર કોન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર આ બંનેમાં ફરક શું છે? કેમ કે હવે મારા જોડે એ વસ્તુ થાય છે, થેન્ક યુ, તો હું કોમેડી કોન્ટેન્ટ બનાવું છું મહેસાણામાં, તો
હવે એવું થાય છે કે બધા ઓળખતા થઈ ગયા છે મહેસાણામાં મને, તો મને હવે પ્રમોશન માટે બોલાય કે ભાઈ અમારી એડ કરી છે. હવે મેં એક બે એડ કરી પૈસા માટે, તો હવે મારા જે વ્યૂ હતા ને ઘટી જાય. કોમેન્ટ પર લોકો મેં ગાળો દીધી કે જે કરતો હોય તમને ભાઈ એવું કરે. એટલે મારી ઈચ્છા આમ છે, હું તો જો કે આ જ વસ્તુ ચાલુ આપણે કોમેડી કોન્ટેન્ટ પ્રમોશન હું લેતો નથી. બસ એ જ પ્રશ્ન, કોમેડી કોન્ટેન્ટ ને ઇન્ફ્લુએન્સરમાં કોન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સરમાં ફરક શું છે? તમને ખબર તો અમને કહી દો ભાઈ. અલગ અલગ નામથી બોલા, વિડીયા બનાવવાળા આયા, રીલ વાળા આયા, નહીં ખબર પડી. લોકલમાં સર મેરેજમાં ઓર્ડર બી આપી દીધો કે વિડીયો બનાવવાળો છે એવું કરીએ. સો થેન્ક યુ સો મચ એવરીવન એન્ડ થેન્ક યુ સો મચ કુશલ, માહી, સેજ, થેન્ક યુ અને શિવાની. થેન્ક યુ સો મચ. લંચ કરવા જઈએ હવે જે લંચ તરફ 3 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. લંચ કરીને પાછું ફરીથી સેશન ચાલુ થશે. જઈએ હવે લંચ કરવા. અને આ લોકો પાછળ આવે છે. એક બાજુ શેરડીનો રસ છે, પેલી બાજુ જમવાનું છે. લાઈન લાગી ગઈ છે. જોઈએ શું શું છે જે જમવાનું. જો અહીંયા બધું છે કાઉન્ટર છે જમવાનું, તો જમી લઈએ. એક નંબર. જો ભૂરા ભાઈ આવેલા, હજુ લંચ ચાલુ જ છે. ઓલ ગુજરાતના ક્રિએટર આવેલા છે. ભૂરાભાઈ કાકી થાય લે, કાકી થાય કાકી. ફેમિલી રિયલ વ્લોગ થઈ ગયું છે. અને હવે પાછો ફરીથી સેશન ચાલુ થશે 3 વાગ્યાનો. 2:30 વાગ્યા છે. ચારે બાજુનો જુઓ ખાલી ડેકોરેશન, કેટલું સુંદર મજાનું ડેકોરેશન કરેલું છે. પેલા ભાઈ એનું નામ નહીં ખબર પણ અમારા ભૂરાભાઈ આવી ગયા આ સ્ટેજ ઉપર. મેહોણાનો ગૌરવ. આપણે સૌએ બધાના ઘણા બધા પરિચિત ચહેરાઓ અહીંયાથી દેખાય અને ઘણા બધા એ માટે આજમાં ક્રિએટર્સ મળવાનું એટલે આપણે કહીએ કે મળવા જઈએ છીએ. તો જેને મળવાથી મન મળવું થાય ને એને મળવું. તો ઘણા લોકો માટે આપણે રાહ જોઈએ છે કે અરે આપણે તો મળવું જ છે. તો આ એવું મંચ બન્યું છે કે જ્યાં આપણે આ સૌ ક્રિએટર્સ લાગ્યું કે હવે આ ડિરેક્શનમાં મારે જવું. મેં મારી જર્ની કોલેજથી સ્ટાર્ટ કરી હતી. એ ટાઈમે બહુ ઓછું ઇન્ટરનેટ, બહુ ઓછા યુઝર, બહુ ઓછા કન્ટેન્ટ ક્રિએટર હતા, જે લોકો વિડીયો સોશિયલ મીડિયા પર બનાવીને અને લોકોને સારી ઇન્ફોર્મેશન આપતા. જ્યારે કોલેજ પૂરી કરી મેં અમદાવાદમાં જોબ સ્ટાર્ટ કરી, તો જોબની સાથે મારું ટ્રાવેલ અને સ્ટ્રીટ ફૂડ જે હું ગુજરાતને એક્સપ્લોર કરતો હતો એ ઓલવેઝ સેટરડે સન્ડે કરતો. મંડે ટુ ફ્રાઈડે જોબ, સેટરડે સન્ડે ટ્રાવેલિંગ અને સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર. આ રીતે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી. બંને વસ્તુ પેરેલલ હતી. 1-2 વર્ષ 3 વર્ષ જેવું મેં આ કામ કર્યું. પછી એવો એક સમય આવ્યો કે જ્યાં સ્ટોપ થયો. મોસ્ટ ઓફલી બધા સ્ટોપ થયા હતા. અને એ સમય હતો 2019 કોરોનાનો સમય, જ્યારે બધા જ ધંધા, બધા જ કહેવાય કે વસ્તુ આપણે જે એક્સપેક્ટ કરતા હતા કે હવે કંઈક થશે, એની જગ્યાએ બધું બરોબર પણ નહોતા એ સમય મારા કોરોના સમય. અને મેં ઘણા બધા જે વ્યક્તિ હતા, જે સારા વ્યક્તિ હતા, જે લોકોએ પોતાના જીવનમાં એઝ અ સક્સેસફુલ થવા માટે શું કર્યું, એમને કઈ રીતે મહેનત કરી અને કેવી વસ્તુને એ લોકો ફોલો કરી કે જેનાથી એ સ્ટેજ ઉપર પહોંચી શકે. તો જ્યારે કોરોનામાં બધા લોકો ઘરે બેઠા હતા, એ સમયે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી
ખીચામાં ખાલી 500 રૂપિયા હતા અને મેં મારી કેરિયર એ ટાઈમે સ્ટાર્ટ કરી. કન્ટિન્યુ 2.5 વર્ષ કન્ટિન્યુ આખા ગુજરાતમાં ટ્રાવેલ કર્યું અને 2 થી 2.5 વર્ષમાં કમસે કમ 20 લાખ ફોલોવર મારા સોશિયલ મીડિયામાં જોડાયા ઓલ ધ પ્લેટફોર્મ પર. આપણે લખ્યું છે ફેમિલી રિયલ બ્લોગ આપણી ચેનલ પર. એક કલાકનો બ્રેક પડ્યો, ટી બ્રેક. તો બધા બ્લોગર અહીંયા પાછા ભેગા થઈ ગયા છે અને આ બાજુ વિશ્વેશન ચાલુ જ છે. આપણે લખી દીધું છે એન્ડ ગુજરાતી વાનગી ફેમિલી રિયલ બ્લોગ. જુઓ સંજુ બાબા આવી ગયા. ખબર છે તમને? ભાઈ જોયું ને, મતલબ ફૂલ મોજીનો માણસ છે. कि इनके वीडियो देखो, इनको फॉलो करो. अगर YouTube चैनल पे ये वीडियो आता है तो सब्सक्राइब करो. क्या बोलती पब्लिक? फैमिली रियल ब्लॉग, फैमिली रियल ब्लॉग को फॉलो करो, सब्सक्राइब करो. थैंक यू संजू बाबा. આ બી બ્લોગર જ લાગે છે, મોટા બ્લોગર લાગે છે. પડાવો ફોટો. સમીરભાઈ ખુદના બ્લોગ બનાવે છે. સમીરભાઈ યસ, તમારો બ્લોગ જોઈએ છીએ રેગ્યુલર. મહેસાણાના. હા, ફેમિલી રિયલ બ્લોગ. બસ બસ મજા મજા. મને ખરેખર તમારી ઉત્તર ગુજરાતી ભાષા બહુ ગમે. બહુ મજા આવે. શું શકો ગમે હો, પછી એવું નહીં. જો આ સમીરભાઈ, સમીરભાઈ છે. હા 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 હા, એમના વિડીયો જોઈએ છે. જો કેટલી બધી લાઈન છે હોય તો, ખૂબ લાઈન. જો સરસ મજાનો ચા નાસ્તો છે, મિની સમોસા અને ખારી. પછી ચા લઈશું. સરસ મજાની ચા, સમોસા, ખારી અને ચા તો આપણે 2 કપ જોઈએ એટલે 2 કપ લઈ લીધા છે. અને આ બધાએ બી ચાને લઈ લીધું છે. ચા નાસ્તો કરી લીધો. હા, અને એક બહુ ફેમસ યુટ્યુબર આવેલા છે. એના જોડે બધા ફોટો સેશન કરાવે છે. બધું